જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આવો બધા મજામાં જશો. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને જો હું ફ્રી થઈ અને બેસી ગઈ છું ચૂલે ઘી ગરમ કરવાને. તો તાપે જો થતો નથી, ધીમો 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 છે. એમાં વ્યારાબેન જો રમકડા લઈને આવ્યા. વ્યારા અહીંયા આય બે હતા ને એક લઈને વહી ગઈ છે. વ્યારા માખણ ચાટે છે બેઠી બેઠી. મેં આમાં નાખ્યું ને થોડુંક વધ્યું હતું ને તો લઈને વહી ગઈ થારો. અહીંયા આલ બટા. હાલ વ્યારું મારે વ્યારા બેન શરદી ઉધરસ બે દી થયા છે ને તો રહેતી નથી, કે રીંગી થઈ ગઈ છે. કોણ કોણ દૂધાણા રાખે છે, કોને કોને ભેંસ કોમેન્ટ કરીને કહેજો. અને ચૂલા ઉપર કોણ ઘી ગરમ કરે મારી જેમ કોમેન્ટમાં ખાસ કહેજો. જો હાલ આ ચોપડી લઈ લે, ભણવા જાય ત્યાં ચોપડી ન જોઈ લખવાની હોય ને, બુક ને પેન ને બધું લઈને જવાનું હોય. બતાય બેગ બતાય તારી. જો લ્યો એક તો નાખી દેતી, હારી હારી જ લેવી હોય. લ્યો હા એમાં નાખી દે. હેલો મિત્રો, જો બપોર થઈ ગયા છે. ગાજરનો સંભારો, કારેલાનું આબાનું મોડું શાક અને અમારા બધાનું તીખું શાક ભરીને કારેલાનું કર્યું છે. અને આમાં ચટણી, છાશ અને જો મરચાં આથાના ને એ મરચાં છે આથેલા. બેક વૈતા છે નકરો બોળો વૈતા મરચાં ખવાય છે. ને એમાં રોટલી થઈ ગઈ છે રેડી. તો ચાલો બધા જમવા. હેલો ગાઈસ, જો વાગી ગયા છે સાંજના 6 અને અંધારું થઈ ગયું છે. આજ તો છે ને બા ઓછો તડકો હતો. કેમ બા આજ તડકો કેમ ઓછો હતો કે નહીં? ઓછો છે. યારા બેન અમારે બાય રમવા વહી ગઈ લાગે છે. ક્યાં ગઈશ બા? એ પપ્પા ભેગી. એને પપ્પા ભેગી ગઈ છે. અરે ભગવાન, મેં કીધું અમારે યારા બેન ક્યાં વહી ગયા. જો અમારે બાસન રમકડા ભેગા કરે છે વ્યારા બેન ને ચેર ને બધું. વ્યારા બેન અમારે છે ને વેર વિખેર બધી વસ્તુ કરી નાખે. કેમ બા? હા એ બા હું હમણાં લઈ લઈશ. હવે ખીચડી બનાવી છે, ખાવી છે ને તમારે? ખીચડી ખીચડી મેથી ની ભાજી. ખીચડીનું મેં છે ને પાણી ઉકળવા મૂકી દીધું છે. ઢીલી ને જો પાણી ઉકળવા મૂકી દીધું છે ખીચડીનું. વ્યારા બેન આવી ગયા શ્રમી. ક્યાં ગઈ હતી? મમ્માને કહેતો, મમ્મા તને ગોતતી હતી. હે ઓલ ઘેર ગયા હતા તો ગુંદાળાથી દવા લઈ આવ્યા. શેમાં ગયા હતા તમે? હાલીને ગયા હતા બાપ દીકરી બે. હે બટા તું શેમાં ગઈ હતી બાન દવા લેવા? હું દવા બતાય કેવી દવા આપી ડોક્ટરે? શેની છે ડોક્ટર આપીશ? શેની છે? એ ટીકડીઓ ખાવાની છે. હાલો રોટલી ખાઈને દવા પીવાની છે. ભેગી કરવાની છે. રોટી નથી બટા, ફિનિશ થઈ ગઈ. પપ્પા બે રોટી હતા ને તો પપ્પા ખાઈ ગયા. મમ્મા મમ્મા ગરમ ગરમ બનાવી દેશે. હો ઓલા નાની નાની વાટકી મૂકી દે, નાની નાની વાટકી મૂકી દે. રોટી ખાઈને પછી પી જવાની હો દવા. એમ ન કરાય, ભાંગી જાય. અમારે વ્યારા બેન નાસ્તો ડોક્ટર પાસે દવા લેવા ગયા હતા. કેમ બાની દવા લેવા ગઈ હતી? એ શેમાં ગયા હતા કે તો ખરા? હે શેમાં ગયા હતા ભૌતિક? હે યારું તું પપ્પા ગાડી તો આપણી છે ને, ગાડી તો આપણી ગેરેજમાં પડી છે. મોટી ગાડી ઘેરે હતી. તો તમે દવા લેવા શેમાં ગયા હતા બાની? વ્યારા બેન નહીં જવાબ આપે. દવામાં હસવાની છે. ટીકડીઓ આપી છે હમણાં, રોટી ખાઈને તો દવા પીવાની. દવા એટલી આવી છે, આ 3 બોટલો આવી છે અમારે શરદી ઉધરસની વ્યારાબેનની. અને જુઓ આમાં આ તો ટીપા નાખવાના સ્નાકના
અને એમાંથી 4 ટેબ્લેટ છે પીવાની વ્યારાને, અડધી અડધી, અને આ 3 બોટલ. વ્યારાબેનને પીવી ન હોય કેમ જ્યારે અમારે વ્યારાબેનને છે ને બપોર પછી નવડાવી. શરદી ઉધરસ છે ને હવારમાં ઠંડીની ન નવડાવી. એમાં નાખવી ચાલે મારો દીકરો નાખ દે તો બધી ભેગી પી લેવાની હો. ખાઈને જે બસ હાલો લાઈ પી. પપ્પા ખીજા હે પપ્પા ખાઈને જા, રોટી ખાઈને પીવાની હો. ના નથી નાખવી, આપણે આઈને મૂકવાની હોય. નહીં ત્યાં નથી મૂકવા સાહેબ. બા પી જાય છે. બા એમ કહેતા હતા લાવો વ્યારાની દવા પી જાવ. નથી દેવી ને આપણે વ્યારાની. બા આ વ્યારાની બોટલ લઈને આવે ને એટલે તમે પી જાય છો હો દવા. જો ચાલ લઈ જા જો પપ્પા લેવા ને બાટો દવા. બાન શું છે તો બા કેતો બાન મજા નહોતી આજે અમારે. સાતીમાને એવું બળતું હતું, એસિડિટી છે અમારે બાને, દવા થઈ રહી હતી અત્યારે તાત્કાલિક લેવા જઈ. જો લઈ લો દવા લઈ લો. લાવો દવા. ઊંધા સીધી કરવા બોટા મજા નથી દઈ દેતા મમ્માને. હાલ મમ્માને દઈ દે. હાલ હાલ હાલ. જો અમાર છે ને આવું રીહી છે ને, એટલી રીહ વાળી છે ને, જોવો ઘા કરી એમ. જોવો હજી ઘા કરે છે આમ. જોવો 3 બોટલનો ઘા કરી દીધો. સસુન થઈ જોયું હજી ઢાંકણાને ઘા કરે છે. વ્યારાબેન છે ને તોફાની બહુ છે. મજા ન હોય પણ એને તોફાન તો કરવા એટલે કેમ રાયડું કેમ નાખશો? રમવું છે રહીને જતા રમવું હોય તો આ નથી જોતું આપણે. જ્યાં રમવું હોય તો જાઓ. હાલો મમ્મા ખીચડીને રોટીને બનાવી નાખીએ. પાણી જ આપણે ધીમા ગેસ મૂક્યો છે ને, પાણી હમણાં હજી તો નથી ઉકળ્યું. ખીચડી ઓરી દઉં હવે.